મારે પેન્ટ નથી સીવડાવી, મારે આનો પ્લાઝો સીવડાવવો છે આ ગરમીમાં. કઈ વાંધો નહીં, પ્લાઝા કયો તો પ્લાઝા બનાવી દે. કાપડ જોઈ લઈએ આપણે. કાપડ તો બરોબર છે, હાલો થઈ રહેવું છે. તો ચાલો, આજના વિડીયોમાં ઘણા લોકોની કોમેન્ટ હતી કે પ્લાઝાનું કટિંગ કઈ રીતે કરવું. તો એકદમ ઈઝી રીત છે. પેન્ટ અને સલવાર કરતા પણ સૌથી જલ્દી બની જાય છે અને કટિંગ કરતા પણ જરાય વાર નથી લાગતી અને જરાય વાર લગાડી પણ નથી. ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આવા જ જાણકારી વિડીયો માટે અમારા પેજને ફોલો કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં, અને અમારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આના માટે તમારે 3 માપ લેવાના હોય છે કસ્ટમરના. એક તો લંબાઈનું માપ લેવાનું છે, તમારે પૂછી લેવાનું કે કસ્ટમર ક્યાંથી પહેરે છે, એક્ઝેક્ટ પૂછી લેવાનું. અને ઘણા શોર્ટ પ્લાઝા પહેરે છે, ઘણા લોંગ પહેરે છે, એટલે પરફેક્ટ લંબાઈ માપી લેવાની. પ્લસ પછી સેકન્ડ માપ આવે છે, કમરનું માપ લેવાનું આવે છે કે ભાઈ કમર કેટલી રાખવી. અને થર્ડ છે નીચેની મોડી. જો કે પ્લાઝાની અંદર ઓલમોસ્ટ જેટલો પન્નો હોય છે એટલી જ આપણે મોડી રાખતા હોય છે. તો ચાલો પરફેક્ટ માપ સાઇઝ સાથે તમને શીખવાડી દે પ્લાઝાનું કટિંગ. તો આપણે પ્લાઝા માટે કાપડ પાથરી દીધું છે, તમે જોઈ શકો છો. 4 પડ આપણા રેડી છે. સૌ પહેલા શું કરવાનું છે કે ઉપર જે ત્રાસમાં જે કાપડ હોય એ કાપી લેવાનું છે. આને એકદમ સ્ટ્રેટ કરી નાખવાનું છે. તો આપણે ચેકા મારી દેશું અત્યારે. આની અંદર આપણે ઇલાસ્ટિક જ્યારે નાખવાનું આવે ત્યારે 1 થી 1.25 ઇંચનું આપણે ઇલાસ્ટિક નાખવાનું છે. એના માટે આપણે શું કરવાનું છે, 2.25 ઇંચ. જો 1 ઇંચનું ઇલાસ્ટિક હોય તો ઉપરથી 2.25 ઇંચ વધારે રાખવાનું, નતર 2.5. આમાં આપણે 1 ઇંચનું ઇલાસ્ટિક નાખવાના છે એટલે 2.25 ઇંચ કાપડ આપણે વધારાનું ઇલાસ્ટિક માટે રાખ્યું છે. હવે આ પ્લાઝાની લંબાઈ કરવાની છે 37 અને કમર પણ 37 કરવાની છે. એટલે આ નિશાન આપણે જે કર્યું હોય અહીંયાથી આપણે 37 માપી લેશું. 37 અને આપણે 2 ઇંચ વધારાનું રાખશું પટ્ટો વાળવા માટે. આવી રીતનું આપણે આખું નિશાન પેલા કરી લઈએ. ચાલો પેલા નિશાન મારી લઈએ. આ ઉપરથી 2.25 ઇંચનું અને અહીંયા આપણે 37 ઇંચનું અને આપણે આ 2 ઇંચ વધારાનું. હવે ટોટલ કાપડ કેટલું ગયું 37 લંબાઈમાં તમને કહી દઉં. 41, ઉપર 2.25 ઇંચ, નીચે 2 ઇંચ. એટલે આનો તમારે જો આખો વિડીયો જોવો હોય તો અમારું ફેસબુક પેજ છે કૃષ્ણા હરદીપ સોલંકી, તેને ફોલો કરી લેજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ છે હરદીપ સોલંકી, તેમાં પણ તમને આ આખો વિડીયો જોવા મળી રહેશે. તેને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.